ગંગાપુત્ર ભીષ્મ મહાભારતનો મહાન અને વીર યોદ્ધા હતો. તેમનો જન્મ દેવવ્રત નામથી થયો હતો. રાજા શંતનુ અને માતા ગંગા તેમના માતાપિતા હતા. દેવવ્રત બાળપણથી જ વિદ્યા અને શસ્ત્રોમાં પ્રવીણ હતો. ગંગાએ તેમને દેવલોકમાં શિક્ષણ અપાવ્યું હતું. યુવાન બનતા દેવવ્રતે પોતાના પિતાની ખુશી માટે મહાન ત્યાગ કર્યો. તેમણે આજીવન બ્રહ્મચર્યનું વ્રત લીધું. આ કઠોર પ્રતિજ્ઞા કારણે તેઓ ભીષ્મ કહેવાયા. ભીષ્મે હસ્તિનાપુરના સિંહાસનનું રક્ષણ જીવનભર કર્યું. તેઓ સત્ય, ધર્મ અને કર્તવ્યના પ્રતિરૂપ હતા. ભીષ્મે અંબા, અંબિકા અને અંબાલિકાને સ્વયંવરથી લાવ્યા. રાજપરિવારની એકતા માટે તેમણે પોતાનું સુખ ત્યાગ્યું. કૌરવો અને પાંડવો બંને તેમને પૂજનીય માનતા. મહાભારતના યુદ્ધમાં ભીષ્મ કૌરવો તરફથી લડ્યા. તેઓ ઈચ્છામૃત્યુનો વરદાન ધરાવતા હતા. યુદ્ધમાં તેમણે પાંડવોને ભારે નુકસાન પહોંચાડ્યું. અર્જુને શિખંડીને આગળ રાખીને ભીષ્મ પર બાણ વરસાવ્યા. ભીષ્મ બાણોની શૈયા પર પડ્યા. છતાં તેઓ જીવિત રહ્યા કારણ કે ઈચ્છામૃત્યુ તેમનો અધિકાર હતો. તેમણે યુધિષ્ઠિરને રાજધર્મ અને જીવનના ઉપદેશ આપ્યા. ભીષ્મે ધર્મનું રહસ્ય સમજાવ્યું. સૂર્ય ઉત્તરાયણ થતાં તેમણે શરીર ત્યાગ કર્યો. દેવતાઓએ તેમના મૃત્યુ સમયે પુષ્પવર્ષા કરી. ગંગા માતા પુત્રને જોઈ દુઃખી થઈ. ભીષ્મ મહાન ત્યાગ અને સંયમના પ્રતીક હતા. તેઓ કદી પોતાનું સુખ શોધ્યું નહીં. હસ્તિનાપુર માટે તેમનું જીવન સમર્પિત હતું. ભીષ્મની કથા આજે પ્રેરણા આપે છે. ધર્મ માટે જીવન જીવવું એમણે શીખવ્યું. તેથી જ ગંગાપુત્ર ભીષ્મ અમર કહેવાય છે. જો અમારો વિડિયો ગમ્યો હોય તો લાઇક કરો, શેર કરો અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં.